જય માતાજી મિત્રો। તો આજે સવારમાં મને લાગ્યું હાલો તમને થોડું જ્ઞાન દઈ દઉં। હવે તમે બધી કંપનીના આવા મશીન જોયા હશે। આ અત્યારે એક્સિમજીનું છે। તો આમાં છે ને મશીનની જમણી બાજુ અને ડાબી બાજુ આવું એક લખેલું હોય છે નંબરમાં। હવે તમારે જાણવું હોય કે આ કેટલા ટનનું મશીન છે તો તમે આ નંબર જોઈને પણ જાણી શકો છો। હવે આ નંબર શું બતાવે છે એના વિશે હું તમને થોડીક માહિતી આપી દઉં। તો જે આ આગલા બે નંબર છે, આ તો 0 છે, આગલા બે નંબર છે ને આ મશીનનું આખું વજન ટનમાં બતાવે છે, ટનમાં। હવે અહીંયા 140 લખ્યું છે એટલે આ 14 ટનનું મશીન છે। હવે અહીંયા 210 લખેલું હોત તો એ 21 ટનનું મશીન છે, 230 લખેલું હોત તો 23 ટનનું મશીન છે। તમારે જો જાણવું હોય કે કેટલા ટનનું મશીન છે તો આગલા જે બે નંબર હોય ને એને તમારે ટનમાં માની લેવાનું। ટનમાં ના ખબર પડતી ને તમે મારા જેવા 12 પાસ ભણેલા અભણ હો તો એને તમે ગુણ્યા 1000 કરી નાખો તો એ કિલોમાં આવી જશે। તો 14000 કિલો એટલે 14 ટનનું મશીન છે। હવે આ મારી પાસે બીજું મોડલ છે, થોડુંક તમને વધારે સમજાય। મેં તમને 140 બતાવી, જુઓ અત્યારે આ XC215 IKLC છે। હવે આ 215નો મિનિંગ શું થાય? આગલા છે ને આગલા બે આંકડા તમે જુઓ તો આ 21 ટનનું મશીન છે, પણ પાછળ 5 છે એટલે આ 21.5 ટનનું મશીન છે। જો 0 હોત તો 21 ટનનું મશીન થાત। હવે આને તમારે કિલોમાં ફેરવવું હોય તો ગુણ્યા 1000 કરી નાખો એટલે 21500 કિલોનું વજન આવી જાય ભાઈ। વિડીયો સારો લાગ્યો તો એક લાઈક કરી દેજો, બહુ મહેનત કરું ભાઈ।